चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। प्रणाम लीजिए। शास्त्र नो है आनंद हरिणी आनंद रूपलीला अध्याय त्रीजो अध्याय चाले छे। अत्यारे शुरुआत है तीजा अध्यायनी एमां पारण करूं। त्याथी पोताना श्लोक पेलो त्याथी पोताना अध्याय त्रीजो मथुराथी द्वारका पधारेला भगवाननी लीलानुं वर्णन। श्लोक पेलो त्याथी पोताना माता पिताने सुख करवानी ઈચ્છાથી બલદેવ સાથે શહેરમાં આવીને શત્રુઓના સમૂહના નાથને ઊંચા માચડા ઉપરથી પછાડીને તે મું ત્યારે મરેલાને ભૂમિ ઉપર બળથી ખસેડ્યો। શ્લોક બીજો સાંદીપનીએ એકવાર કહેલા વેદ સંપૂર્ણ વિસ્તાર સારી રીતે ભણીને પંચજનના ઉદરમાં જઈને મરેલા પુત્ર રૂપ વર તેને આપ્યો। શ્લોક ત્રીજો ભીષ્મકની કન્યાએ ગાંધર્વ વિધિથી પ્રાપ્ત કરવાની ઈચ્છાથી લક્ષ્મી જેવી કાંતિવાળાથી જેઓને બોલાવેલા એમના દેખતા એમના માથા ઉપર પગ મૂકતા પોતાના ભાગને લઈ ગયા હતા। ત્રીજો આખલાઓના નાશ વિધિ તેમને વશ કરીને ભગવાન સ્વયંવરમાં નાગને જીતીને પરણ્યા અને તે આખલાઓથી પોતાના અભિમાનનો નાશ થયેલ હોવા છતાં अधिक आकांक्षा राखनार अज्ञानी शस्त्रधारी राजाओने पोते घवाया विना पोताना शस्त्रोथी हण्या। गामडियाओनी पेठे प्रियानु प्रिय करवानी इच्छावाळा प्रभु स्वर्गना वृक्षने हरी लाव्या। तेने माटे रोषथी आंधळो थयेलो वज्री पोताना गणो साथे तेमनी साथे युद्ध करवा आव्यो। खरेखर आ स्त्रीओनो वांदरो छे। श्लोक 6 शरीर थी आकाश ने गળી जता पुत्र ने युद्ध में सुदर्शन थी कटका थई गयेलो जोईने पृथ्वीए आमंत्रण करेला भगवाने तेना पुत्र ने बाकीनु आपी तेना अंतःपुરમાં प्रवेश कर्यो। भौमासुरे आणेली ते राजकन्याओए दुखीना बंधु हरिने जोईने ऊभी थई घणो हर्ष लज्जा અને પ્રેમથી નાખેલી દ્રષ્ટિઓથી તેમને એક સાથે પતિ તરીકે સ્વીકાર્યા। પોતાની માયાથી ઘણા રૂપવાળા થઈ એક મુહૂર્તમાં જુદા જુદા ઘરોમાં આ સ્ત્રીઓનો હાથ ભગવાને વિધિ પ્રમાણે ગ્રહણ કર્યો। પ્રકૃતિની વધવાની ઈચ્છાથી તે એક એક સ્ત્રીમાં ભગવાને સર્વ પ્રકારે પોતાની સમાન 10-10 સંતાનો ઉત્પન્ન કર્યા। श्लोक 10 शहर ने सेनाओथी घेरो घालनार काल मागध साल्व वगैरे पोताना पुरुषोने पोते दिव्य तेज आपता हैं। श्लोक 11 संबर विविध बाण मूर अने वड़ी बलवल तथा दंतवक्त्र वगैरे बीजा केटलाकने बीजा पासे मरावता केटलाकने पोते हैं। પછી જેમના ધસી આવતા સૈન્યોથી કુરુક્ષેત્રની ભૂમિ કંપી ઉઠેલી તે તારા ભાઈઓના પુત્રોના પક્ષોમાં આવેલા રાજાઓને હણાવેલા। દુર્યોધન કર્ણ દુશાસન શકુનીની દુષ્ટ મંત્રણાના પાકથી જેમના લક્ષ્મી અને આયુષ્યનો નાશ થયેલો તેવા રાજાઓને હણાવેલા। શ્લોક 11 છે ભૂમિ ઉપર ભાંગેલા
સાથળવાળા દુર્યોધનને અનુચર સાથે સૂતેલો જોતા ભગવાનને સંતોષ થયો નહીં. દ્રોણ, ભીષ્મ, અર્જુન અને ભીમ જેમનામાં મુખ્ય છે તેવા મારા અંશોએ 18 અક્ષૌહિણીનો ભૂમિનો આ ભાર ઉભર્યો તે કેટલો ભારે ભાર મારા અંશો હોવાને લીધે જરાય સહન થઈ ન શકે તેવું યાદવોનું સૈન્ય છે. જો મદિરાના મદથી સહેજ લાલ થયેલ નેત્રવાળાઓના આમનાઓમાં પરસ્પર વિવાદ થાય તેટલો આમનાવધનો ઉપાય છે, આથી બીજો નથી. કારણ કે બીજો ઉપાય ઉદ્યોગી થતા પોતાની મેળે નાશ પામે છે. એ પ્રમાણે વિચાર કરીને ભગવાને ધર્મના પુત્રનું પોતાના રાજ્યમાં સ્થાપન કરીને સત્પુરુષોનો માર્ગ દર્શાવતા મિત્રોને આનંદ કરાવ્યો. કુરુના વંશને અભિમાનીએ સારી રીતે ઉતરામાં મૂકેલો તે અશ્વત્થામાના અસ્ત્રથી સંપૂર્ણ કપાઈ જ ગયેલો. ભગવાને પાછું તેનું રક્ષણ કર્યું. શક્તિમાન ભગવાને ધર્મના પુત્રને 3 અશ્વમેધ કરાવ્યા, તે પણ નાના ભાઈઓ સાથે પૃથ્વીનું રક્ષણ કરતા શ્રી કૃષ્ણનો સેવક થઈ રહ્યો. લોક અને વેદના માર્ગને અનુસરતા વિશ્વ અને આત્મારૂપ ભગવાન પણ સંખ્યાનો પ્રયોગ કરતા આસક્તિના દ્વારકામાં ઈચ્છેલા પદાર્થો ભોગવતા હતા. સ્નેહવાળી અને હાસ્યવાળી દ્રષ્ટિથી, અમૃતના જેવી વાણીથી, દોષ રહિત ચરિત્રથી અને લક્ષ્મીના ધામ પોતાના દેહથી આ લોકને તેમજ પરલોકને આનંદ કરાવતા અને યાદવોને ઘણો જ આનંદ કરાવતા, જ્યાં સ્ત્રીઓના સુખમાં પ્રેમ રાખતા ભગવાન સ્ત્રીઓને રાત્રિએ અવસર આપતા રમણ કરતા હતા. એ પ્રમાણે ઘણા વર્ષો સુધી રમણ કરતા તેમને ઘરમાં બુદ્ધિ કરાવનાર ઉપાયોમાં વૈરાગ્ય થયો. જ્યારે ઈચ્છેલા પદાર્થો દૈવને આધીન છે ત્યારે યોગથી યોગેશ્વરને અનુસરનાર પોતે દૈવને આધીન રહેલો કયો પુરુષ તેમનામાં વિશ્વાસ રાખે? કોઈ સમયે શહેરમાં રમતા યદુ અને ભોજના કુમારોએ કોપાવેલા ભગવાનનો ઉચ્ચાર જાણનાર મુનિઓએ શાપ આપ્યો. પછી કેટલાક માસે દેવે મોહ પમાડેલા વૃષ્ણિઓ, ભોજો, અંધકો વગેરે હર્ષ પામતા રથો વડે પ્રભાસ ગયા. ત્યાં સ્નાન કરીને તેના જલથી પિતૃઓ, દેવો તેમજ ઋષિઓનું તર્પણ કરીને પછી બ્રાહ્મણોને ઘણા ગુણવાળી ગાયો આપી. 27-28 ભગવાનની પ્રીતિ માટે તેઓને સુવર્ણ, રૂપું, શૈયા, વસ્ત્રો, મૃગચર્મ, કામળા, ઘોડા, રથો, હાથીઓ, કન્યા, ભૂમિ વળી આજીવિકા કરાવનારી ભૂમિ અને ઘણા રસોવાળું અન્ન આપીને ગાયો અને બ્રાહ્મણો માટે પ્રાણ ધારણ કરનાર સુરા એટલે કે યાદવોએ ભૂમિ ઉપર માથા રાખીને તેમને પ્રણામ કર્યા. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંદના 3જા અધ્યાયનું વિવરણ સમાપ્ત. સ્કંદ 3 સ્કંદનો અર્થ છે સર્ગ. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ, અને એમાં સર્ગની વ્યાખ્યા આપી છે કે બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય થવાને લીધે મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ થાય તે સર્ગ કહે છે. ભાગવત પ્રકરણ અધિકાર પ્રકરણ છે. આ અધ્યાય 1 થી 4 છે. પહેલા અધ્યાયમાં મહાભૂતોની શુદ્ધિ જોઈ, બીજા અધ્યાયમાં તન્માત્રાઓની શુદ્ધિ જોઈ અને હવે ત્રીજા અધ્યાયમાં ઇન્દ્રિયોની શુદ્ધિ અહીંયા બતાવી રહ્યા છે. અધ્યાય 3 ત્રીજા અધ્યાયમાં
28 શ્લોકોથી ભગવાનના ચરિત્ર માત્ર ભગવાને કરેલ કાર્યનું જ નિરૂપણ કરેલ છે. અધિકાર પ્રકરણમાં એની સંગતિ જોઈએ તો કેવળ ચરિત્રનું શ્રવણ કરવાથી આંતર જ્ઞાન રૂપે ભગવત ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. હવે અધ્યાય બીજો. મથુરાથી દ્વારકા પધારેલા ભગવાનની લીલાનું વર્ણન. કારિકા છે પહેલી. તૃતીય મધ્યચરિતમ કૃષ્ણસ્ય વિનિરૂપ્યતે ઇન્દ્રિયાણામ તથા સર્ગમ અધિકારસ્ય પોષકમ. ત્રીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણનું મધ્ય અવસ્થાનું ચરિત અને અધિકારનું પોષણ કરનાર ઇન્દ્રિયોનું સર્ગ કહેવામાં આવે છે. કારિકા બીજી, જે આ મધ્યમ અવસ્થાનું નથી સમજાતું છે. આવિર્ભૂતો હિ ભગવામસ્ત્વામ ત્વા અન્યેવ પ્રવર્તયન સર્વાં સૃષ્ટિમ વિતનુતે તાવંતો અત્ર તતો ગુણાઃ. પ્રગટ થયેલા ભગવાન તત્વની પ્રવૃત્તિ કરાવતા જ સર્વ સૃષ્ટિનો વિસ્તાર કરે છે. તેથી અહીં આ અધ્યાયમાં કેટલા ગુણો છે. કારિકા ત્રીજી. દશેન્દ્રિયાણિ ચત્વારી મન આદિની દેવતાઃ અષ્ટાવિંશતિ રૂપાણી નિરૂપ્યન્તે તતો અત્રહિ. તેથી 10 ઇન્દ્રિયો, મન વગેરે, જ્ઞાન વગેરે 4 અને તેમના દેવતાઓ એ 28 રૂપોનું અહીં નિરૂપણ કરવામાં આવે છે. 10 ઇન્દ્રિય એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એવી રીતે મન એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અને તેમના દેવતાઓ એ 28 રૂપોનું અહીં નિરૂપણ કરવામાં આવે છે. શ્લોક પહેલો એની કારિકા. એટલે વ્રજ, મથુરા અને દ્વારકા, એમાં મધ્યનો મતલબ મથુરા. શ્લોક પહેલો એની કારિકા. ગયા અધ્યાયમાં મથુરામાં ભગવાનની ઉત્પત્તિ કહીને ત્યાં કરવાના ચરિત્રો કહેવાના હતા, તેની વચ્ચે ગોકુળમાં વાસ વગેરે કહ્યું. હવે પ્રકટ થઈને જે કરવાનું હતું તે કહે છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. પ્રકટ થઈને કરવાનું એટલે કે 4 વ્યુહના રૂપવાળા અવતારે કરવાનું, એટલે કે સંકર્ષણ વ્યૂહ, વાસુદેવ વ્યૂહ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, 4 વ્યુહના રૂપવાળા અવતારે કરવાનું હતું તે કહે છે. તેમાં પ્રથમ ગોકુળથી આવીને કંસને હણ્યો એમ નીચેના શ્લોકમાં કહે છે. તતઃ સ આગત્ય પુરં સ્વપિત્રો ચિકીર્ષયા સંબલદેવ સંયુતઃ નિપાત્ય તુંગાદ્રી સુયુથનાથમ હતમ વ્યકર્ષદ વ્યશુમોજ સોર્યામ. ઉદ્ધવ ઉવાચ સમજમાં 9વો અધ્યાય છે ને એટલે. ત્યાંથી પોતાના માતા પિતાને સુખ કરવાની ઈચ્છાથી બલદેવ સાથે શહેરમાં આવીને શત્રુઓના સમૂહના નાથને ઊંચા માંચડા ઉપરથી પછાડીને તે મું ત્યારે મરેલાને ભૂમિ ઉપર બલથી ઘસડ્યો. સુબોધિનીજી. ત્યાંથી એટલે કે ગોકુળમાંથી પોતાના માતા પિતાને સુખ કરવાની ઈચ્છાથી બંનેનું કાર્ય સિદ્ધ થાય તે માટે બલદેવ સાથે મળીને તે ભગવાને પોતાના શહેર મથુરામાં આવીને શત્રુઓના સમૂહના નાથ કંસને માંચડા ઉપરથી પછાડીને પોતે તેના ઉપર પડીને તે મરણ પામ્યો. ત્યારે માતા પિતાનું પ્રિય કરવાની ઈચ્છાથી મરેલાને પણ તેણે વ્યકર્ષક એટલે કે ઘસડ્યો, કારણ કે તેઓ માતા પિતાના મનમાં એવી કામનાઓ હતી. તે
કામનાઓ હતી કે તેણે પણ આમ ઘસડવાનું કરશે. આ સ્વરૂપ જ ભક્તોનું મન છે, કારણ કે આ સ્વરૂપે ભક્તોના મનમાં રહેલા દૈત્યને હણીને તેમના મનને સ્વસ્થ કર્યું. કેમ કે આવું ચરિત્ર કરવામાં આવે ત્યારે તેઓના મનમાં એમ થાય કે આપણે પણ આમ દેવકી અને વસુદેવ પેઠે કરવું. એટલે એમાં 2 નંબરની ફૂટનોટ છે કે મનમાં એવી કામનાઓ હતી કે માતા પિતાના મનમાં જે કામનાઓ હતી એનું અહીંયા વૃંદાવન પિરેશવાળી વ્રતનો પાઠ લીધેલો છે. અને 3 નંબરની ફૂટનોટ છે કે તેમના મનને સ્વસ્થ કર્યું. એટલે કે સ્વરૂપ તો બહારની ચેષ્ટારૂપ હોવાથી તે મન કેમ ગણાય? એટલે સ્વરૂપ તો આના પહેલા એક પંક્તિ છે, આમાં છૂટી ગયું. તમે લાવ્યા છો જૂની પુસ્તક? નહીં ને, વાંધો નહીં. કયેનમ ઇત્થમ કરિષ્યતિ, આવું કોણ કરશે? એટલે આ રીતે એને ઘસડશે કોણ? પછી છે યથા તસ્ય અવયવાહ વિશીર્ણાઃ ભવન્તિ તથા મહાપ્રયત્નેન વિકર્ષણમ કૃતવાન ઇત્યર્થઃ. એમાં ઉપર આવ્યું ને મૂળમાં વ્યસુમોજસોર્વ્યામ ઓજસા, ઓજસ જે પદ છે એની આ વ્યાખ્યા કરતા કહી રહ્યા છે કે જેવી રીતે કંસના અવયવો વિશીર્ણ થઈ જાય તેવા મોટા પ્રયત્નથી કંસને ઘસેડ્યો એવો અર્થ છે. એના પછી આ જ ભક્તોનું મન છે. ઇદમેવ ભક્તાનામ મનઃ. જે અહીંથી લેવાશે ને કે કારણ કે કરીને ત્યાંથી જોડાશે ને. જેવી રીતે કંસના અવયવો વિશીર્ણ થઈ જાય તેવા મોટા પ્રયત્નથી કંસને ઘસડ્યો. આ સ્વરૂપ જ ભક્તોનું મન છે. ઘસડ્યો નહીં, ઘસડ્યો. હા, ઘરનો. હા, એમાં 3 નંબરની ફૂટનોટ છે કે ભક્તોના મનમાં રહેલા દૈત્યને હણીને તેમના મનને સ્વસ્થ કર્યું. એટલે કે સ્વરૂપ તો બહારની ચેષ્ટારૂપ હોવાથી તે મન કેમ ગણાય? એટલે સ્વરૂપ તો બહાર છે તો એ ચેષ્ટા મનની કેવી રીતે કહેવાય? એવી શંકા થાય. તેથી આ વાક્ય કહેલું છે કે શ્વાસ લે તેજ પ્રાણ, બોલે તેજ વાણી. એ શ્રુતિ પ્રમાણે સ્વરૂપે માતા પિતાના મનનું ઈચ્છેલું કાર્ય કરેલ હોવાથી તે જ મન ગણાય. લીલા તો સાધન બનેલી હોય છે અને તેનું સ્મરણ મનની ક્રિયા છે. આગળ પણ આમ જ જાણવું. એટલે કે આ અહીંયા શ્રુતિના વચનો છે નથી સ્ફુટ થતા, પણ પછી કે સ્વરૂપે માતા પિતાના મનનું ઈચ્છેલું જે કાર્ય કર્યું એ તો મનથી જ થાય. એમ લીલા તો સાધન બનાવેલી છે અને તેમનું સ્મરણ એ તો એટલે કૃષ્ણ ભગવાને જે સ્મરણ કર્યું એ તો મનની ક્રિયા છે. આમ પણ આગળ જાણવું. અને ભગવાને જે કઈ કર્યું છે એ તો પણ સાધનથી કાર્ય કર્યું છે એવું અહીંયા સમજાઈ ચૂક્યું છે. કેમ કે આવું ચરિત્ર કરવામાં આવે ત્યારે તેઓના મનમાં એમ થાય કે આપણે પણ આમ દેવકી અને વસુદેવની પેઠે કરવું. ભગવાનનો આદર કરી રહેવું. ભગવાન જ આપણા ચિત્તમાં રહેલા દોષને દૂર કરીને મનને સ્થિર કરશે. એટલે કે ભગવાનનો આદર કરવો અને એમનું ભગવાનમાં ચિત્ત રાખી અને એમના એટલે ચિત્તમાં રહેલા ભગવાન જ આ બધા દોષને દૂર કરી અને મનને સ્થિર કરશે.
એટલે જે માતા પિતાનું જે કાર્ય હતું, જે ઈચ્છા હતી, એ ભગવાને અહીંયા પૂર્ણ કરી. એ મનનું કાર્ય છે. શ્લોક પહેલો સંપન્ન કરે છે. હા જીવજે, દંડવત પ્રણામ. આ ત્રીજી કારિકામાં જે 28 રૂપમાં દેવતાઓ કહી રહ્યા છે, તો એનું શું તાત્પર્ય? અને એ સેકન્ડ કારિકાનું બી કનેક્શન જ છે ને આ ત્રીજી. એટલે ત્યાં કહે છે સેકન્ડમાં કે પ્રકટ થયેલા ભગવાન તત્વોની પ્રવૃત્તિ કરાવતા જ સર્વ સૃષ્ટિનો વિસ્તાર કરે છે. એટલે અહીંયા આ અધ્યાયમાં એટલા ગુણો છે. તો ત્યારે મને એવું લાગ્યું કે 28 તત્વોની વાત આવશે ને પછી અહીંયા તો દેવતાઓ આવ્યા. એટલે આ સેકન્ડ અને થર્ડ કારિકાથી શું કહી રહ્યા છે? એટલે તત્ત એટલે કે તે ઇન્દ્રિયોના તે દેવતાઓ, એવી રીતે મને અહીંયા સમજાય છે. હા, 28 તત્વોમાં આપણે દેવતાઓ નથી લેતા ને, એટલે એ જ વાત તત્વોની વાત છે કે બીજું કઈ સમજવાનું છે અહીંયા? અધ્યાયના શ્લોકની સાથે સંગતિ કરી રહ્યા છે ને. 28 શ્લોક છે આના, એટલે 10 ઇન્દ્રિયો અને અંતઃકરણ 4, 14 થયા ને, અને 14 એના દેવતા, એટલે કુલ મિલાવીને 28 થયા. એનું અહીંયા નિરૂપણ કરી રહ્યા છે. આ સંખ્યાની સંગતિ છે. હા, એટલે પણ આપણે આગળ મને ખબર નથી, પણ પૂછું છું કે આવી રીતે 1 to 1 જોવાની છે કે સંખ્યાની સંગતિ જ રાખવાની છે? જેમના શ્લોક છે એ લોકો મહેનત કરશે ને. અચ્છા, ઓકે, ત્યારે જોઈએ. અને અહીંયા અને આ અધ્યાયમાં શ્લોકમાં અંતમાં જ્યાં આવ્યું ને લાસ્ટ લાઈનમાં કે ભગવાને ભલે આમના માતા પિતાના મનની ઈચ્છા પૂરી કરી, પછી જે કે છે કે એમ કે આવું ચરિત્ર કરવામાં આવે તો ત્યારે તેઓના મનમાં એમ થાય કે આપણે પણ આમ, એટલે દેવકી વસુદેવજીની જેમ કરવું. તો અહીંયા તેઓના મનમાં મીન્સ કોઈ બીજા અન્ય ભક્તોના કોઈ પણના મનમાં થાય, તો તેઓથી ભક્ત લેવાના છે, અન્ય ભક્તો, એવું છે. અને પછી એવું વિચાર આવે કે શું કરવું દેવકી વસુદેવજીની પેઠે, એટલે આવી ઈચ્છા કરવાની. એટલે અહીંયા તો કંસના રેફરન્સથી વાત આવે છે, એટલે શું ઈચ્છા કરવી. અને આ જનરલ સ્ટેટમેન્ટ છે, જેમ ચોથી ફૂટનોટમાં કહ્યું કે ભગવાન બીજા ભક્તોના મનના સંસ્કાર પણ આવી રીતે કરે. એટલે લાસ્ટ લાઈન તો નોર્મલ લાગે, સ્ટેટમેન્ટ લાગે છે કોમન, કે ભગવાન કોઈ પણ ભક્તના ચિત્તમાં રહેલા દોષને દૂર કરીને મનને સ્થિર કરશે. પણ જે અહીંયા કહ્યું કે તેઓના મનમાં થાય કે આપણે પણ આવું જ કરવું, એ વાત નથી સમજ પડતી. આખું ઇન્વર્ટેડ કોમામાં જ છે ને. હા, એટલે તેઓના મનમાં એમ થાય, એટલે તેઓના મીન્સ કોના? અન્ય ભક્તોના, એમ? બીજા ભક્તોના લેવા. કેમ કે અહીંયા કહ્યું ને કે કારણ કે આવું ચરિત્ર કરવામાં આવે ત્યારે તેઓના મનમાં એમ થાય, એટલે કે તેઓના મનમાં એટલે કે ભક્તોના મનમાં એમ થાય કે આપણે પણ આમ દેવકી અને વસુદેવની જેમ જ કરવું એમ, અને ભગવાનનો આદર કરીને રહેવું. ભગવાન જ બધાના ચિત્તમાં રહેલા છે એમ. ચોથીમાં પ્રકાશમાં શ્રી પુરુષોત્તમજી એ વાત કરી છે. એવી રીતે માતા પિતાના મનનો સંસ્કાર થાય છતાં બીજા ભક્તોના મનનો સંસ્કાર કેમ થાય, એવી અહીંયા શંકા કરી છે. તો તેથી આ વાક્ય કહેલું છે કે ભગવાનનો આદર કરીને જ રહેવું અને ભગવાન
આપણા એટલે કે બધાના ચિત્તમાં રહેલા દોષને દૂર કરીને મનને સ્થિર કરશે. જેમ નોર્મલી સમજ પડે છે, પણ જ્યારે આવી વસુદેવ દેવકીની ઈચ્છા હતી કે આવી રીતે કંસને કોણ મારશે, એ તો એક પર્ટિક્યુલર એમની ઈચ્છા કહેવાય, પણ જનરલી આપણે થોડી આવી રીતે વસુદેવ દેવકીની પેઠે કરવું, એટલે એ મને નથી સમજ પડતી કે આપણે પણ આમ કરવું, એ શું કરવું ને આ શ્લોકના રેફરન્સથી એમાંથી કેવી રીતે એવું સમજ પડે છે. તો ભગવાનનો અવતાર હતો આ ભૂમિભાર હરવાનો, અને આ નિમિત્તથી દેવકીજી ને વસુદેવની બી ઈચ્છા કયા જન્મની પૂરી કરવા ભગવાને અવતાર લીધો ને કંસને માર્યો, પણ એનાથી આપણે પણ આમ કરવું એ વિષય મને નથી હજી સમજ પડતી. હા, એનો કરો વિચાર. ભગવાન તો બધાના મનની ઈચ્છાની વાત તો જાણે જ છે ને, તો એમના માતા પિતાને સુખ કરવાની ઈચ્છાથી જ એમણે આ કાર્ય કર્યું કે કંસને ઘસડવાનું એ કાર્ય કર્યું. અને એ સ્વરૂપ જ ભક્તોનું મન છે. અહીંયા મનની ઇન્દ્રિયની વાત થઈ રહી છે, અહીંયા મનનો આ શ્લોકમાં સંસ્કાર થઈ રહ્યો છે, એટલે અહીંયા આવું સમજાય છે. જીજી આગળ. એટલે વસુદેવ દેવકીના સ્થાને આપણે જો હોઈએ તો આપણે તો એવો કયો કંસની ભાવના કરવાની, એવું તાત્પર્ય છે એમનું, એમ પૂછી રહ્યા છે. કોઈને કરવું હોય સમાધાન તો. પ્રણામજી છે. મને એવું સમજાય છે અહીંયા કે જે ઉદ્ધવ ઉવાચ આવ્યું ને, એટલે કે ઉદ્ધવજી વિદુરજીને કહી રહ્યા છે, અને એમનો પ્રશ્ન હતો જ કે તમે ભગવાનના ચરિત્ર શ્રવણ કરાવો. તો ભગવાનનું ચરિત્ર અહીંયા બતાવી રહ્યા છે, જે આ રીતે અહીંયા લીલા કરી કે માતા પિતાનું પ્રિય કરીને એમને જે દોષરૂપ લાગતો હતો કંસ, જે બધાને રંજાડતો કરતો, તો એનો પ્રભુએ નાશ કર્યો. એવી રીતે આ ચરિત્ર જયારે પ્રભુનું શ્રવણ કરવામાં આવે ત્યારે આ ચરિત્રથી આપણા પણ એટલે ભક્તોના પણ જે આ મન જે સ્થિર કરવાની વાત કરી, તો આ ચરિત્રથી એનાથી ભક્તોના મનને પણ પ્રભુ એટલે કે ચિત્તમાં જે દોષ છે, અહીંયા કંસરૂપી દોષ બતાવ્યો છે, તો ભક્તોના મનમાં જે કઈ આવા ભક્તિ વિરોધી દોષ છે એને દૂર કરે છે. તો આ રીતે ભગવાનમાં મનને સ્થિર કરવું એટલે આદત કરવું. એટલે મુખ્ય ચરિત્ર શ્રવણ કરવાથી જે આંતર શુદ્ધિ બતાય તે આ રીતે સમજવાની હોય એવું જ લાગે છે. આ સ્વરૂપે ભક્તોના મનમાં રહેલા દૈત્યને આંધીને તેમના મનને સ્પર્શ કર્યું. એટલે આ સુનિતાબેને કીધું ભક્તોના મનમાં કોઈ હોય દૈત્ય જેવો અને ભક્ત હોય તો એને આંધી, અને આ ચરિત્ર સાંભળીને એમનું મન જે રીતે ભક્તો એમનું મન સ્વસ્થ કર્યું, એટલે ભક્તોનું મન પણ ભગવાન સ્વસ્થ કરે છે. એટલે કે આવું ચરિત્ર મનમાં એમ લાગે આપણે કરવું, એટલે જેમ વિદુરજીનું પણ થઈ જાય. મને એવું લાગે છે કે જેમ ત્રિદુઃખ સહનમ ધૈર્યમ જે મહાપ્રભુજી કહે છે ને, એ વાત અહીં સમજાવતા હોય ને એવું લાગે છે કે આવા કષ્ટો આવે ભક્તના જીવનમાં પણ આવે, જેમ વસુદેવ દેવ એટલા ના આવે તો એનાથી કઈ ઓછા હતા, ત્યારે 3 દુઃખોને સહન કરવા જેમ એમણે કર્યું એમ, એટલું એ મને સમજાય છે આટલું જીજી. અને બીજું મારો એ પ્રશ્ન છે, પછી કરું ને આવા થઈ ગયું હવે? હા, પહેલા જોઈ લઈએ. પ્રણામ છે. એટલે અહીંયા જે છેલ્લે કહ્યું ને, આપણે પણ આમ દેવકી અને વસુદેવ પેઠે કરવું, એટલે ધીરજ રાખવું. જે માસી કહ્યું ને, ત્રિદુઃખ સહન કરીને ધીરજ રાખવું અને ભગવાનનો આદર કરી રહેવું. એટલે ભગવાન આ જે દુઃખ છે એ દૂર કરશે એવી શ્રદ્ધા રાખી અને ભગવાનની રાહ જોવી. એટલે આપણે પોતે કશું કરવું નહીં, એટલે આમ કંસને મારવાનો એમને કોઈ પ્રયત્ન કે આપણા કોઈ શત્રુ હોય એને મારવાનો પ્રયત્ન ન કરવો, પણ પ્રભુ આગળ ઉપર બધું કરશે એવો ભગવાનનો આદર કરી રહેવું, એવું મને સમજાય છે. દીદી દંડવત પ્રણામ. હા, મને આ બધાના વાતથી આટલું સમજ પડી કે શું તાત્પર્ય છે એ મને સમજ પડી ગઈ છે. પણ હું એવું કહી રહી છું કે ફક્ત આ જ લીલાથી કઈ આપણને આવો બોધ નથી થતો, બધું જ ચરિત્ર આપણને આવું દેખાડે છે ભગવાનનું,
ને આપણા મનના ચિત્તના દોષ દૂર કરીને મન સ્થિર કરશે તો આપણા તો કેટલાય બધા એવા વિચારો હશે ને કેટલાય બધા ઉત્પાત આપણા મનમાં ચાલતા હશે. એટલે એમાં આ પર્ટિક્યુલર કંસને મારવાની લીલાથી આ જ ચરિત્રથી જ કેમ આવું ગ્રહણ થાય? આ તો નોર્મલ બધા જ ચરિત્રથી આવું ગ્રહણ થઈ શકે. આ તો વસુદેવના દેવકીના મનમાં જે હતું એ કહેવા માંગે છે. આપણા મનમાં જે હોય એ પ્રમાણે ભગવાન કરે છે. આ તો વસુદેવના દેવકીના મનમાં કંસને માટે જે હતું એના ઉદાહરણ તરીકે કીધેલું છે. ભક્તોના મનમાં રહેલો દૈત્ય તો આપણા દૈત્યમાં તો વસુદેવ દેવકી જેવો દૈત્ય આપણા મનમાં તો નહીં આવે. અને એવું કહ્યું ને કે ભક્તના મનના પણ ચિત્તના દોષને દૂર કરશે, એટલે એમના કર્યા એ બરાબર છે, પણ લાસ્ટ લાઈન થી આ વિચાર થાય કે આપણા બધાના કરશે તો કેટલાય અનંત હશે એવા તો શું થયું? આગળથી પણ ચરિત્રો મને એવું લાગે છે કે આવું ચરિત્ર મીન્સ આ પર્ટિક્યુલર જો ન લેવાનું હોય તો થાય કે આ ચરિત્રથી આવું ક્યાં સમજાય છે એવું મને વિચાર આવે છે. ઘણા બધા ચરિત્રથી આપણે આવું તો બોધ મળે જ છે કે ભગવાન આપણી રક્ષા કરશે ની બધી વાત બરાબર જ છે કે આપણા દોષ દૂર કરશે, આપણું બધું બરાબર જ હિતમાં જ થશે. પણ આ કંસને મારવાની લીલાથી આવો કેમ વિચાર આવી શકે છે એ મને ખબર પડતી નથી. એવું નથી કહી રહ્યા, અહીંયા એટલું જ કહી રહ્યા છે કે વસુદેવ દેવકીજીના મનમાં એવું હતું કે કંસને કોણ ઘસડશે, તો ભગવાને એમના મનની વાત જાણી અને ભગવાને આ કાર્ય કર્યું. તો જેમ દેવકીજી વસુદેવજીને જે મનમાં હતું એ ભગવાને પૂર્ણ કર્યું, તો બીજા જે ભક્તો છે આ ચરિત્ર જાણશે તો શું થશે એમને કે જેમ દેવકી વસુદેવજીને મનમાં હતું એ ભગવાને પૂર્ણપણે સિદ્ધ કર્યું, તેમ અમારા મનમાં પણ જે છે એ પ્રભુ પૂર્ણપણે સિદ્ધ કરશે. બસ આટલી જ વાત કહેવા માંગે છે. એટલા માટે અહીંયા પછી તમે કહો છો ને જનરલ સ્ટેટમેન્ટ આપ્યું કે એટલે જીવે શું કરવું? ભગવાનનો આદર કરી રહેવું. ભગવાન જ આપણા ચિત્તના દોષોને પણ દૂર કરે છે અને મનને સ્થિર કરે છે. બસ આટલી વાત અહીંયા સમજવાની છે એવું મને સમજાય છે. જે આવું જ સમજવું ને. હા, બીજા કોઈને કઈ લાગતું હોય તો પૂછે. મને એવું લાગે છે કે એ જે હિનાબેને કહ્યું એ બરાબર છે, અને પ્લસ આટલા બધા વર્ષો સુધી એમને સહન કર્યું, તો એટલે આપણે પણ ધીરજ રાખીને દુઃખ સહન કરવું એ બી સાથે સાથે અહીં કહી રહ્યા હોય એવું લાગે છે. આમૃતે કહ્યું ને, આમૃતે તો આખું બધું આવી ગયું ને. ત્રિદુઃખ શરણમ ધૈર્યમ આમૃતે સર્વત સદા, એ તો આ બધું આવી જ ગયું એમાં ને જીવન પર્યંત. ન એમને પોતે છૂટવાની માંગણી કરી, છોડાવવાની માંગણી કરી કે કોઈ સુવિધા માંગી, કશું જ વચ્ચે આવ્યું નથી. જે છે તેને નભાવ્યું. એટલે વસુદેવ દેવકીજીના સ્થાને જેમને ભગવાનનો વિરહ કંસે કરાવ્યો છે અને જેટલી ક્રૂરતાથી કરાવ્યું છે એ દૃષ્ટિથી જો આપણે કોઈ ભક્તનું ઉદાહરણ કરીએ તો એને કેટલો આક્રોશ હશે. જેમ કંસ પ્રત્યે આમને છે તેવી રીતે પ્રભુને દૂર કરાવનાર વ્યક્તિ છે એના મનમાં એમના પ્રત્યે કેટલો આક્રોશ હશે. એટલે જેમ કંસ ભગવાનનું સતત સ્મરણ કરતો હતો આકાશવાણી સાંભળ્યા પછી, કંસના મનમાં તો ભગવાન વસી ગયા હતા, પણ જેમ 6 પુત્રોની હત્યા કરી, માયાના સામે પણ જે કર્યું અને એના કારણે ભગવાનને પણ ગોકુલ પધરાવવા પડ્યા, તે પછી પણ નિરંતર જે પણ ગોકુલમાં કે વૃંદાવનમાં કંસે પોતાના અનુચરોને મોકલીને એને અત્યાચાર કરાવવાનું ચાલુ રાખ્યું, એ બધાનો પીડા છે અને પોતાના પુત્રની ચિંતા છે એ બંનેને કેટલી બધી રહી હશે. તો એ બધાનું મૂળ કંસ જ છે. એટલે વસુદેવ દેવકીના મનમાં ભગવાનની સાથે સાથે કંસ પણ એટલો જ વસેલો હશે.
જેને અહીંયા કહ્યું છે કે મનમાં રહેલા દૈત્યને હણીને. તો બહાર જે લીલા કરી છે, જેમાં આ રીતે મંચ ઉપરથી પટક્યો અને પછી એના ઉપર કૂદ્યા અને માર્યો, ઘસડ્યો, એ તો બહારની થયેલી ક્રિયા છે. પરંતુ એ ક્રિયાનો પ્રભાવ વસુદેવ દેવકીના મન ઉપર કેવો પડ્યો કે એમના મનમાંથી એ દૈત્ય ડસડી ખેંચીને બહાર ફેંકી દીધો. તો એ મન હવે એમનું સ્વસ્થ થયું. એવી રીતે જે કોઈ પણ ભગવત વિરહ કરાવનાર છે, એમના મનમાંથી પણ આ રીતે ભગવાન જ ચિત્તના દોષને દૂર કરશે અને મનને સ્થિર કરશે, એવું વિચારવું. અહીંયા વિદુરજીના સાથે આ વાત થઈ રહી છે, એનું સ્મરણ કરાવી રહ્યા છે. તો ઉદ્ધવજીના મનમાં પણ થઈ રહ્યું છે. આપણે પણ થોડું ઘણું સાંભળી રહ્યા છીએ, તો કદાચ આપણને પણ એનો પ્રભાવ પડે. કોઈ બોલે છે? આ શ્વાસ લે તેજ પ્રાણ, બોલે તેજ વાણી, એ શ્રુતિ પ્રમાણે સ્વરૂપે મનનું કાર્ય કરેલ હોવાથી તે જ મન ગણાય. લીલા તો સાધન બનેલી હોય છે. તો ભગવાને માતા પિતાના મનમાં જે હતું તે કર્યું. તો એ અહીંયા એને મન સાથે જે કર્યું છે ને, સરખાવ્યું છે, એ કઈ રીતે કહી શકાય એ મુખ્ય મુદ્દો છે કે સ્વરૂપ તો બહારની ચેષ્ટારૂપ હોવાથી તે મન કેમ ગણાય. તો એને કહી રહ્યા છે કે શ્વાસ લે તેજ પ્રાણ, બોલે તેજ વાણી. આ શ્રુતિ છે. શ્વસન નીતિ પ્રાણ, એવી રીતે. તો મનમાં રહેલું જે કાર્ય છે એ જ્યારે કરવામાં આવી રહ્યું છે તો એ પણ મનરૂપ જ થશે. એવી રીતે આને સમજવાનું છે. તો મનમાં રહેલા દૈત્યને હણીને તેમના મનને સ્વસ્થ કર્યું. તો દૈત્ય તો બહાર હણાયો રંગમંડપમાં. મનમાં રહેલો દૈત્ય એનાથી કેવી રીતે હણાઈ શકાય કે સ્વસ્થ થઈ શકે? તો આ રીતે એ તો બધી જ ભગવાનની જે લીલાઓ છે અને એનો પ્રભાવ ભક્તોના ઉપર જે રીતે પડેલ છે, એ બધામાં આ જ પ્રણાલી છે કે અમુક પ્રકારની લીલા કરે છે, એનો અમુક પ્રકારનો પ્રભાવ ભક્તો ઉપર પડે છે. આ બીજું કોઈ કઈ કહી રહ્યા છે? હા શરદબા પ્રણામ. અહીં જે કહ્યું ને કે પ્રગટ થઈને, પહેલી જ ફૂટનોટ છે પહેલા શ્લોકની, કે પ્રગટ થઈને કરવાનું એટલે 4 વ્યૂહના રૂપવાળા અવતારે કરવાનું. તો જ્યારે જ્યારે પ્રભુ અવતરે છે ત્યારે 4 રૂપને પ્રગટ નથી કરતા, અહીં પ્રગટ કર્યા છે એ રીતે સમજવાનું છે. અહીં 4 વ્યૂહના રૂપવાળા અવતારે કરવાનું. હવે જે કરશે ત્યાં 4 વ્યૂહના રૂપ, 4 વ્યૂહ વાળા અવતાર કરશે બધું. તો આ જરાક મને સમજવું હતું. સમજો કરો સમાધાન. એટલે આ આખા અધ્યાયમાં મથુરાની લીલાનું વર્ણન છે પ્રધાનતયા. તો મથુરામાં બધા પ્રકટ થયા જ્યારે વસુદેવજીના મનમાં, કોઈ દેવકીજીના મનમાં, કે તે રીતે તે બધા વ્યૂહનું પ્રાકટ્ય બતાવેલું છે. પણ તે વખતે તો કેવલ વસુદેવ દેવકી પૂરતો જ એ વ્યૂહનો પ્રભાવ છે એ પ્રકટ થયો હતો. બીજો કોઈ વ્યૂહના કાર્ય ત્યાં હતા નહીં. તો એ પ્રકટ શું કામ કર્યા? જો વ્યૂઝ પ્રકટ કર્યા જ છે તો એનો કંઈક ઉપયોગ તો હશે ને. તો એ ઉપયોગ હવે આ મથુરામાં થયેલી લીલામાં બતાવી રહ્યા છે. તો બીજા અવતારો જયારે થાય છે શરદા, ત્યારે એ વ્યૂહ ને પ્રભુ પોતાના સમેટી લે છે.
પ્રગટ નથી કરતા, અને કૃષ્ણ અવતાર બધા વ્યૂહને પ્રગટ કરીને કાર્યો કર્યા એ વ્યૂહ દ્વારા પણ, એવું સમજવાનું. વ્યૂહ દ્વારા પણ એ તો બીજામાં તો હવે જ્યાં સુધી કોઈ અવતાર વિશેષનું ચરિત્ર આપણે લઈએ પછી નક્કી થાય ને. એવું આ મત્સ્ય કચ્છ વરા નરસિંહ વામન આમાં તો કોઈ વ્યૂહનું પ્રાગટ્ય હશે. મને એ જ સમજવું છે કે ત્યારે વ્યૂહને ભગવાન શું સમેટી લે છે પોતાનામાં, કે વ્યૂહ વડે જ કરે છે અને પુરુષોત્તમત્વ છુપાવી દે છે? એવા પ્રશ્ન છે. સરળ થાય તો જે કાર્ય વ્યૂહના છે એ કાર્ય જો અવતાર કરી રહ્યો છે તો એ વ્યૂહની પ્રમુખતાથી કરી રહ્યા છે એવું આપણે કહી શકીએ ને. તો ભૂભાર હરણ છે કે મુક્તિદાન છે કે વંશ વિસ્તાર છે, તેવા જાતના કોઈ પણ કાર્ય યદી તે જગ્યાએ થઈ રહ્યા છે તો એ ભગવાનના એ વ્યૂહના કાર્ય છે એવું તો કહી જ શકાય છે. એમાં શું વાંધો છે? હા, બસ એટલું જ કે બીજા અવતારોમાં પણ આ હોઈ શકે, પણ અહીં જે કહ્યું ને કે પ્રગટ થઈને કરવાનું એટલે 4 વ્યૂહના રૂપ વાળા અવતારે કરવાનું, તો આ અત્યારે પ્રગટ થઈને કરી રહ્યા છે. 4 વ્યૂહને પ્રગટ કર્યા છે ને એના કાર્ય, એના વડે કાર્યો પણ કર્યા છે. એટલું અહીં સમજાશે. પ્રણામ. સરસ. આમાં વિશેષ કશું હોય તો કહો. થયું? નહીં, બસ આ જ વાત છે. એ પ્રમાણે બીજા શ્લોકની ઉત્થાનિકા છે. એ પ્રમાણે દુષ્ટને શિક્ષા કર્યાનું કહીને સારા પુરુષોનું પાલન કહેવા માટે સત્પુરુષોને બોધ દેવા પોતે કહેલો બ્રહ્મચર્ય ધર્મ પૂરેપૂરો આચર્યો, એમ નીચેના શ્લોકમાં કહે છે. સાંદીપનેઃ સકૃતોક્તમ બ્રહ્માદિત્ય સુવિસ્તરમ તસ્મૈ પ્રાદાદ્વરમ પુત્રમ મૃતમ પંચજનોદરાત. સાંદીપનીએ એકવાર કહેલા વેદ સંપૂર્ણ વિસ્તાર સાથે ભણીને પંચજનના ઉદરમાં જઈને મરેલા પુત્રરૂપ વર તેને આપ્યો. સુવોધનીજી, સાંદીપનનો પુત્ર સાંદીપની સર્વજ્ઞ હતો. તેની પાસેથી બ્રહ્મ વેદ ભણીને વર આપ્યો. એટલે સાંદીપનનો પુત્ર સાંદીપની એક સર્વજ્ઞ હતો અને એ વેદ ભણીને એમની પાસેથી ભગવાન વેદ ભણ્યા અને પછી એમને વર આપ્યો, એટલે કે સાંદીપનીને વર આપ્યો. એકવાર કહેલા નામની વ્યુત્પત્તિ બતાવી છે. સાંદીપનનો પુત્ર બતાવ્યો છે. સાંદીપની એટલે સાંદીપનીના પિતાનું નામ સાંદીપન. તો સાંદીપનેઃ સકૃતોક્તમ બ્રહ્મ અધીત્ય, એનો અર્થ કર્યો કે સાંદીપનનો પુત્ર સાંદીપની કે જે સર્વજ્ઞ હતો એ ભગવાનના ગુરુ થયા. એની પાસેથી બ્રહ્મ અધીત્ય, બ્રહ્મનો અર્થ કર્યો વેદ. ઇન્વર્ટેડ કોમાં જે શબ્દો છે એ બધા મૂળના છે. વેદ ભણીને વરમ પ્રાદાત, વર આપ્યો. પછી સકૃત પ્રોક્તમ એનો અર્થ કરે છે એકવાર કહેલા. એકવાર કહેલા શબ્દથી લોકની માન્યતા પ્રમાણે ઘણી ઉત્તમ બુદ્ધિ હોવાનું અથવા વેદની આજ્ઞાનું પાલન કરવા ભણ્યાનું કહેલું છે. એટલે કે એકવાર કહેલા શબ્દથી અમે જણાવી રહ્યા છીએ કે લોકની માન્યતા પ્રમાણે ઘણી ઉત્તમ બુદ્ધિ હતી અને વેદની આજ્ઞાનું પાલન કરવા ભણ્યાનું કહેલું છે. એટલે કે ભગવાન વેદની આજ્ઞાનું પાલન કરીને ભણ્યાનું અહીંયા કહેલું છે. પછી સંપૂર્ણ વિસ્તાર સાથે, એટલે કે સુવિસ્તરમ.
સુવિસ્તરમથી એમ કહી રહ્યા છે કે અર્થનું જ્ઞાન તથા વેદના અંગો વગેરે સાથે ભણીને વિદ્યાની સમાપ્તિ કરી, ગુરુને દક્ષિણા આપી. એટલે ભગવાને અર્થનું જ્ઞાન અને વેદના અંગો સાથે ભણી અને વિદ્યાની સમાપ્તિ કરી અને ગુરુને દક્ષિણા આપી. તે દક્ષિણા વરરૂપ હતી. તે વર પણ પુત્રરૂપ અને તે પુત્ર પણ પહેલા મરેલો હતો તે. એટલે કે જયારે સંદીપનનો પુત્ર જે મરી ગયો હતો એને અહીંયા મહાપ્રભુજી એમ સમજાઈ રહ્યા છે કે દક્ષિણા જે વરરૂપ હતી તે વર પણ પુત્રરૂપ, એટલે કે જેમને વર આપ્યો, એટલે કે વર આપ્યો ભગવાને સંદીપનીને, એ પણ પુત્રરૂપ અને તે પુત્ર પણ પહેલા જે મરેલો હતો તે જ તેમને વર રૂપે પાછો લાવીને આપ્યો, એ અહીંયા બતાવી રહ્યા છે. ત્યાર પછી આગળ સુબોધિનીજીમાં પહેલા પંચજનના ઉદરમાં જઈને મરેલા પુત્રને તે મરતા પહેલાના સમયમાં હતો તેવા દેહવાળાને તે એટલે કે સંદીપનીને આપ્યો. એટલે કે એ જે પંચજનના જે ઉદરમાં જે મરેલો પુત્ર હતો એ મરેલા પુત્રને જ પહેલાના સમયમાં તે જેવો દેહવાળો હતો એવા જ દેહવાળો તે પુત્રને એમને સંદીપનીને આપ્યો. મરણની ક્ષણથી આરંભી સર્વ તત્વોના સમૂહરૂપ દેહમાં કાળને લીધે જે વિકાર થયેલ તે બધો વિકાર ભગવાનની આજ્ઞાથી કાલે બહાર કાઢી નાખ્યો. ત્યારે તે બધો દેહ પહેલા હતો તેવો થયો. કે મરણની ક્ષણથી આરંભી જે સર્વ જે તત્વો હતા સમૂહરૂપ દેહમાં એ કાળને લીધે જે એમાં વિકાર થયો એ વિકાર પણ ભગવાનની આજ્ઞાથી એ કાલે કરીને બહાર કાઢીને પછી એ પુત્રને વર રૂપે સંદીપનીને આપ્યો. ત્યારે તે બધો દેહ પહેલા હતો તેવો થયો. આગળ કે છે આ જ મનનો અધિકારી દેવ છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. આ એટલે કે કાલે બહાર કાઢેલ ગુરુના પુત્રનો દેહ, એમ પુરુષોત્તમજી કહે છે. અને સામાન્ય રીતે કાલે ગળેલા હોય તે પુનઃ સજીવન થાય તે નાનભાઈ કહે છે. એ મનનો અધિકારી દેવ છે. કારણ કે ક્ષીણ થયેલો ચંદ્ર જ વધે છે અને ચંદ્ર જેનું કારણ છે તે તેવો હોય છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે ભગવાન વેદ ગુરુ પાસેથી ભણ્યા એ કારણ છે અને ગુરુપુત્રનું પુનઃ સજીવન થવું એ કાર્ય છે. એટલે મનનો અધિકારી દેવ ચંદ્ર મનનો અધિકારી દેવ છે એ કાર્ય છે. વેદ શબ્દ રૂપ હોય, શબ્દ એટલે વેદ. અહીંયા મહાપ્રભુ એમ સમજાઈ રહ્યા છે કે ત્યારે તે થયેલો ચંદ્ર જ વધે છે. એટલે કે જયારે ચંદ્રમાનું વધુ થાય છે એ જ ચંદ્ર 15 દિવસ પછી એ ઘટે છે પણ કરો. એવી રીતે ક્ષીણ થયેલો ચંદ્ર પાછો વધે છે એ શબ્દ જેનું કારણ છે તેવો હોય છે. એટલે કે અહીંયા વેદ છે, ભગવાન વેદ ગુરુ પાસેથી જે ભણ્યા એ કારણ છે અને ગુરુપુત્રને જે સજીવન કરીને પુત્ર આપ્યો એ મનના અધિકારી જેવું ચંદ્રનું કાર્ય છે. એવું તે અહીંયા સમજાય છે. શ્લોક અહીંયા બીજો સંપૂર્ણ થયો. પ્રણામ છે. છેલ્લી 2 લાઈન ને એની 2 ફૂટનોટ એ કાલની સાથે આ મનના અધિકારી દેવ ચંદ્ર ને એ જોડાતું નથી. છે પ્રણામ છે. એક તો આ પ્રથમ શ્લોકની ઉત્થાનિકામાં જે કહ્યું ને, નહીં ત્રીજી કારિકામાં 10 ઇન્દ્રિયો, મન વગેરે 4 અને એમના દેવતાઓ એનું નિરૂપણ અહીંયા કરવામાં આવશે. તો પહેલા શ્લોકમાં મન કહ્યું અને હવે અહીંયા મનનો દેવ એનું નિરૂપણ થયું એમ સમજવું જોઈએ. કઈ રીતે થઈ રહ્યું છે એ વાત અહીંયા સમજાવી કે આ જ મનનો અધિકારી દેવ છે. કારણ કે ક્ષીણ થયેલો ચંદ્ર જ વધે છે અને શબ્દ જેનું કારણ છે તેવું હોય છે. પણ એ સમજાતું નથી અને આ જે ફૂટનોટ આપે છે ને એની સાથે પણ એ
વેદ શબ્દરૂપ હોય, શબ્દ એટલે વેદ, અને ક્ષીણ થયેલો ચંદ્ર જ વધે છે. એ કેવી રીતે જોડવાનું ને એ સમજમાં નથી આવતું જે છે. એવું જે સાંદીપની નો દીકરો ડૂબીને મરી ગયો એમાં એમને સમસ્યા થઈ ગઈ ને મનને, તો પુત્ર જ ફરીથી જેવો હતો તેવો તેવું પ્રાપ્ત થયો તો એમનું મન છે પ્રફુલ્લિત થઈ ગયું, જેમ દેવતા પ્રકટ થઈ ગયો તેવી રીતે. અને એ જ રીતે ચંદ્રમાની ઉત્પત્તિ પણ જલથી બતાવેલી છે, જે મનનો દેવતા છે. અને પંચજન જે શંખ છે એ શબ્દનું કારણ છે, તે રીતે એની સંગતિ બતાવી છે. હાજી, એ થઈ ગયું. અને આ જે કહ્યું ને કે વેદ શબ્દરૂપ હોય, શબ્દ એટલે વેદ, તો આ શબ્દ ને કેવી રીતે જોડ્યું છે એ ન ખબર પડી હજુ. પંચજન જે હમણાં કહ્યું ને કે પંચજન છે એ શબ્દ છે, અને એ ઉદરમાં જે મરેલો પુત્ર હતો એ પાછળ આવી આપણે ભગવાને એ કાર્ય છે, એટલે મન અને તેના દેવતા થયા ને એવી રીતે લેવાશે. પહેલા શ્લોકમાં મન ના સંસ્કાર બતાવ્યા, અહીંયા ચંદ્ર એના દેવતા છે. એટલે સાંદીપની પાસે સાંગોપાંગ વેદનું અધ્યયન કર્યું, એના બદલે આ વર આપ્યો છે ને ભગવાને. તો શબ્દ જેનું કારણ છે, શબ્દ એટલે વેદ. હા, થયું. હા તેજસ, સરસ થયું. પ્રણામ તેજસ. હા જી પ્રણામ. હવે પંચજન માં આપણે શંખ કહ્યું પણ રાક્ષસ બી લખાયું છે, તો શું બેમાંથી શું સાચું? શંખ જ કહેવાય ને પંચજન? તો પંચન નામનો તો શંખ જ છે ને, એ રાક્ષસ હોઈ શકે છે. એના ઉદરમાં જે દૈત્ય હતો પંચજન, એ શંખમાં જ રહેતો હતો. જી હા, એટલે હવે સમજાવી લઈએ. હા, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ જે મારું એ નિરૂપણ છે. હવે કોણ છે? અચ્છા. એ પ્રમાણે આચારથી સારા પુરુષોનું પાલન કર્યાનું કહીને આચારથી બીજા આશ્રમરૂપ ધર્મની પ્રવૃત્તિ કરાવતા તે આચાર એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે આચારથી સારા પુરુષોનું પાલન કરી એટલે કે સત્પુરુષોને બોધ દેવા પોતે ભગવાને જ પહેલા બ્રહ્મચર્ય ધર્મ પૂરેપૂરો આચર્યો, અને હવે અહીંયા બીજા એટલે કે ગૃહસ્થાશ્રમ ધર્મની પ્રવૃત્તિ કરાવે છે, એનો આચાર બતાવે છે. બીજા બધું કરેક્શન છે, આચાર્ય પુસ્તકમાં લખ્યું છે અને આચાર કરવાનું છે. શ્લોકાર્થ સમાપૂતા ભીષ્મક કન્યયા એ શ્રિયઃ સવર્ણેન બુભુત્સયા એષામ ગાંધર્વ વૃત્ત્યા નિસતામ સ્વભાગમ જહે પદમ મૂર્ધની દધત સુપર્ણઃ. ભીષ્મકની કન્યાએ ગાંધર્વ વિધિથી પ્રાપ્ત કરવાની ઈચ્છાથી લક્ષ્મી જેવી કાંતિવાળાથી જેઓએ બોલાવેલા એમના દેખતા એમના માથા ઉપર પગ મૂકતા ગરુડ પોતાના ભાગને લઈ ગયા હતા. સુબુદ્ધિજી, એક ભીષ્મકની કન્યાથી આ રાજાઓને પ્રાપ્ત કરનારી ઈચ્છાથી લક્ષ્મી જેવી કાંતિવાળા રૂકમીએ જેમને બોલાવેલા તેઓના માથા ઉપર પગ મૂકીને ગાંધર્વ વિધિથી ભગવાન રૂકમણીને લઈ ગયા. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે ભીષ્મકની કન્યાથી રાજાને પ્રાપ્ત કરનારી ઈચ્છાથી
કે અહીં ભૂ ધાતુ એ પ્રાપ્તિના અર્થમાં યોજાયેલો છે. એટલે કે ભીષ્મકની કન્યાથી રાજાઓને પ્રાપ્ત કરનારી ઈચ્છાથી જે રૂકમી છે એમનો ભાઈ, એમને રાજાઓને બોલાવેલા અને તેઓના માથા ઉપર પગ મૂકી અને ગાંધર્વ વિધિથી ભગવાન રૂકમણીને લઈ ગયા. ક્ષત્રિયો માટે ગાંધર્વ તેમજ રાક્ષસ એ ધાર્મિક વિવાહ કહેલા છે. તેથી પહેલા વિવાહમાં તે બંને પ્રકાર કરવા ગાંધર્વ વિધિથી ભગવાન રૂકમણીને લઈ ગયા કે જેથી રૂકમણી પૂરતો ગાંધર્વ અને બીજાના સંબંધમાં બલાત્કારે કન્યાનું હરણ કરેલ હોવાથી રાક્ષસ વિવાહ થાય. એટલે કે ક્ષત્રિયોની અંદર ગાંધર્વ અને રાક્ષસ એ ધાર્મિક વિવાહ કહેલા છે. એમાં પહેલા વિવાહ બંને પ્રકારે કરવાનો હોવાથી એ ગાંધર્વ વિધિથી ભગવાન રૂકમણીને લઈ ગયા, જેથી રૂકમણી પૂરતો ગાંધર્વ અને બીજાના સંબંધમાં એટલે કે બલાત્કારે જે કન્યાનું હરણ કરેલું એ રાક્ષસ વિવાહ થાય. જેથી રૂકમણી બોલાય કે રૂકમણી બોલાય? જોડાયેલા છે. રૂકમણી એવી રીતે બોલાય. રૂકમિણી. તેમના માથા ઉપર પગ મૂકતા શબ્દોથી એમ જણાવેલ છે કે બંધુઓએ જે તેમને આપવાનું હતું તે એક કન્યા ઘણાને આપી શકાય તેમ નહીં હોવાથી જે કન્યાને ગમે અથવા જે ઉત્તમ હોય તેને દેવું એવી ઈચ્છા થવાથી તે ઈચ્છા સિદ્ધ થાય તે માટે ભગવાને બધાના માથા ઉપર બધાના બદલે કાર્ય કરી શકે તેવું પોતાનું ચરણ ધર્યું. આથી તે રાજાઓની ઈચ્છાનું પણ સમર્થન થયું, કારણ કે ભગવાન એ સર્વનું પ્રતિરૂપ છે. એટલે હવે અહીંયા આગળ સમજાવે છે મહાપ્રભુજી કે જે રાજાઓ આવ્યા હતા એ રાજાઓના માથા પર પગ મૂકતા જ એ બંધુઓએ જે તેમને આપવાનું હતું, એટલે 2 નંબરની ફૂટનોટ છે કે આપેલ શબ્દ એટલે કે આપવા યોગ્યના અર્થમાં યોજેલ છે. એટલે કે બંધુઓને જે તેમને આપવાનું હતું તે એક કન્યા એ ઘણાને આપી શકાય તેમ નહીં હોવાથી જે કન્યાને ગમે અથવા તો જે ઉત્તમ હોય તેને દેવું એવી ઈચ્છાથી એ ઈચ્છા સિદ્ધ થાય તે માટે ભગવાને બધાના માથાઓ ઉપર બધાના બદલે કાર્ય કરી શકે એવું પોતાનું ચરણ ધર્યું અને રાજાઓની ઈચ્છાનું સમર્થન થયું, કારણ કે ભગવાન એ સર્વનું પ્રતિરૂપ છે. હવે પ્રતિરૂપ છે એની 3 નંબરની ફૂટનોટ છે કે ભગવાન સર્વ જગતના મૂળ રૂપ છે. પ્રતિ એટલે શબ્દ અને મૂળ ના અર્થમાં પ્રતિપુસ્તક વગેરે શબ્દો પેઠે યોજાયેલ છે. એટલે કે ભગવાન એ સર્વ જગતના મૂળ રૂપ હોવાથી એમને ભગવાન એ સર્વનું પ્રતિરૂપ થયું. એટલે બધી રાજાઓની ઈચ્છાનું સમર્થન થયું, કારણ કે ભગવાન એ મૂળ રૂપ છે જગતના. આ મને પછી નથી સમજાયું કે આજે કીધું ને કે મૂળ એટલે શબ્દ, પ્રતિ એટલે શબ્દ અને મૂળના અર્થમાં પ્રતિપુસ્તક વગેરે શબ્દો પેઠે યોજાયેલ છે. એટલે આ મને નથી સમજાયું. આ થયું કે ભગવાન સર્વ જગતના મૂળ રૂપ હોવાથી એ સર્વનું પ્રતિરૂપ છે, પણ આ નથી સમજાયું. કોઈને અત્યારે કરવું તો જે આમનો પ્રશ્ન સાથે જ આ વાત સમજવી છે કે એમણે બધાના માથા ઉપર પગ મૂક્યા તો આથી તે રાજાઓની ઈચ્છાનું પણ સમર્થન થયું. એ વાત કેવી રીતે સમજવી, સંગતિ કેવી રીતે થાય? એટલે એ મને એવું સમજાય છે કે જે કીધું ને કે જે કન્યાને ગમે અથવા તો જે ઉત્તમ હોય તેને દેવું એવી ઈચ્છાથી અને એ ઈચ્છા સિદ્ધ થાય એના માટે ભગવાને બધાના માથા ઉપર પગ મૂક્યો, આ કાર્ય કર્યું, કારણ કે ભગવાન સર્વના પ્રતિરૂપ છે. એના કારણે આ સમજાય છે. હા, પણ બધા રાજાઓ તો રૂકમિણી સાથે વિવાહ કરવા આવ્યા હતા, એમાંથી ભગવાન એમને લઈ ગયા છે પણ હરણ કરીને. એટલે બધાના પર પગ મૂકીને, એટલે એકચ્યુઅલ પગ મૂક્યો કે નહીં એવું નથી મને સમજ પડી, પણ
એવું લાગે કે આમ બધાની અગેન્સ્ટ જઈને ભગવાન એમનું હરણ કરી લીધું. તો એવું કર્યું હોય તો પછી રાજાની ઈચ્છાને એમાં ક્યાં સમર્થન થાય? બધા તો એમના ઈચ્છાથી વિરુદ્ધ થયું ને આ વાત તો. પણ ભગવાન સર્વ જગતના મૂળ રૂપ છે અને પ્રભુએ આપણે આવે છે કે મંદિરની અંદરથી પધારી ગયા હતા રૂકમણીજીને લઈને, તો એવી રીતે ભાગીને ગયા હતા ને એવું કંઈક ધ્યાન છે. એટલે આ તો સ્વયંવર છે. સ્વયંવર એટલે કન્યાને ગમે તે અથવા જે ઉત્તમ હોય તેને દેવું એવી ઈચ્છા થવાથી તે ઈચ્છા સિદ્ધ થાય તે માટે, એટલે રૂકમણીજીની પણ ઈચ્છા હતી કે ભગવાન જ પતિ રૂપે થાય તો એમને પછી એમને કાગળ લખીને બોલાવ્યા છે. સ્વયંવર છે તો એમને વરણ કર્યું છે ભગવાનનું, તો એ પણ યોગ્ય છે. અને જે ઉત્તમ હોય તેને દેવું, તો રૂકમણીજી માટે ઉત્તમ ભગવાન સિવાય બીજું કોઈ છે નહીં એવી ઈચ્છા થવાથી તે ઈચ્છા સિદ્ધ થાય તે માટે ભગવાને જ આ રીતે કાર્ય કર્યું એમ કહી રહ્યા છે. હા, એટલે આ જે બધું તમે કહ્યું એ બરાબર છે. આથી તેઓની ઈચ્છાનું પણ સમર્થન થયું, તો રાજાઓની ઈચ્છાનું સમર્થન ન થાય ને, એમ હું કઉ છું. એ લોકો પણ વિવાહ માટે આવ્યા હતા ને, તો એમની ઈચ્છાનું સમર્થન કેવી રીતે થયું? એ ભગવાન પ્રતિરૂપ બતાવ્યા ને, બધાના પ્રતિરૂપ ભગવાન હોવાથી રાજાઓની ઈચ્છાનું પણ એ રીતે સમર્થન થયું. તો રાજાની પણ ઈચ્છા એવી જ હતી ને કે જે ઉત્તમ હોય તેને દેવું, તો ઉત્તમ ભગવાન જ છે. એક રીતે જોવા જઈએ એટલે એ લોકોની આમ તો ઈચ્છા ન હતી, પણ આપણે મૂળ રૂપથી જોવા જઈએ તો જે ઉત્તમ હોય એને આપવું એમ કહ્યું હોય તો મૂળ તો ભગવાન ઉત્તમ છે. તો એ ખરેખર રાજાઓની પણ ઈચ્છાનું સમર્થન થયું કહેવાશે ને, એવી રીતે કહી રહ્યા છે. અને ભગવાન બધાના મૂળ રૂપ છે તો એ રીતે પણ સમર્થન તો કરી રહ્યા છે એવી રીતે. જે મને આ નથી સમજાતું. બધાને દ્વેષ થયો છે ઉલટાનું, જયારે ભગવાન હરણ કરીને લઈ જાય અને ત્યાં થોડા બધા ભગવાનને આવી રીતે મૂળ રૂપ જાણે છે. અત્યારે આપણે સમજીએ છીએ કે આ મને નથી સમજ પડતી હજુ. ઉદ્ધવજી વિદુરજીને કહી રહ્યા છે કે આ બી આ રીતે થયું છે તે પણ બરાબર જ થયું, કારણ કે ભગવાન જ ઉત્તમ છે. તો ભગવાનને રૂકમણીજી મળ્યા તે ઉત્તમ જ થયું એમ ઉદ્ધવજી વિદુરજીને કહી રહ્યા છે. ત્યાં જે થયું તે બધું બરાબર જ છે, પણ અહીંયા આ રીતે ઉદ્ધવજીને આ રીતે લાગી રહ્યું છે કે આમ પણ મૂળ રૂપ તો ભગવાન જ છે અને ઉત્તમ ભગવાન જ છે, તો એ જે થયું તે બરાબર થયું. અને રાજાઓની ઈચ્છાનું પણ સમર્થન થયું એમ પણ માની શકાય, કારણ કે આ બધાના પ્રતિરૂપ તો ભગવાન મૂળ છે જ. એવી રીતે અહીંયા ક્ષત્રિયો માટે કીધું છે ને, આગળ ગાંધર્વ અને રાક્ષસ બે ધાર્મિક વિવાહ કીધા છે. ભગવાનના પહેલા વિવાહ હતા એટલે રૂકમને લઈ ગયા એ ગાંધર્વ વિવાહ થયો અને હરણ કરી રાક્ષસ વિવાહ થયો. એટલે ક્ષત્રિયો માટે હોવાના કારણે આ બધું કન્યાના ગમે તો ઉત્તમ આ બધા જે વાક્યો હતા એ પ્રમાણે રાજા ક્ષત્રિયો બધા ક્ષત્રિયો છે, તો આ ભગવાને આગળ વિધિથી લઈ ગયા પહેલા વિવાહ કર્યા એટલે બી રાજાઓની ઈચ્છાનું સમર્થન થયું. બંધુઓની ઈચ્છા શું હતી પેલા એ આમાં જોઈ લો. સ્વયંવર છે એટલે જે સર્વશ્રેષ્ઠ હોય અથવા તો રૂકમિણીને જે ઉત્તમ લાગે કે રુચિકર હોય, તો હવે શ્રેષ્ઠમાં તો જેમ ક્યાંક ધનુષભંગનો પરીક્ષણ હોય કે કોઈ જગ્યાએ જેમ આગળ આવશે તેમ આખલાઓને નાથવાનું હોય, એવું તો અહીંયા કંઈ હતું નહીં. જે જાતની યોજના હતી તે હિસાબે તો રૂકમી શિશુપાલ સાથે રૂકમિણીજીના વિવાહ કરવા ઈચ્છતો હતો. તો હવે જેટલા પણ આના ભીષ્મકના સંતાનો હતા અને રૂકમિણીજીના જે પણ બંધુઓ હતા એ લોકો બધાની સામાન્ય ઈચ્છા એવી હતી અને સ્વયંવરનું સ્વરૂપ આપેલું હતું તે કારણે રૂકમિણી કન્યા જેને વરે એ એનો વર, આ એક સિદ્ધાંત છે. તો એના માટે આ કહી રહ્યા છે કે બંધુઓએ જે તેમને આપેલ એટલે કે આપવાનું હતું તે એક હતી કન્યા
જે ઘણાને આપી શકાય તેમ હતી નહીં. તેથી જે કન્યાને ગમે અથવા જે ઉત્તમ હોય એને આપવું, આ એક સ્થિતિ રહી. તે ઈચ્છા સિદ્ધ થાય તે માટે. હવે આ ઈચ્છા કોની હતી? બંધુઓની, કે જે ઉત્તમ હોય તેને આપવું અથવા તો જેને રૂક્મિણી વરે એને આપવું. તો તે ઈચ્છા સિદ્ધ થાય તે માટે, હવે બંધુઓની ઈચ્છા જે સિદ્ધ થાય તે માટે ભગવાને એ કાર્ય કર્યું. માથા ઉપર ચરણ મૂકવા એ તો કઈ અહીંયા દરેકના માથે જઈને ચરણ ધરાઈ કરી હોય એવો અહીંયા કોઈ મતલબ નથી. એટલે એમને બધાના સામે અપમાનિત કરીને અને બલપૂર્વક રૂક્મિણીને હરી ગયા છે. તેથી આમાં રાજા જે શબ્દ છે એ નાનુભાઈએ કે જે પણ સંપાદક છે એમણે કહ્યું હશે, તો રાજાઓની ઈચ્છાનું પણ સમર્થન એમ ન કરીને બંધુઓની. હા છે તો હવે મને સમજ પડી. બંધુ લખીએ ને તો થઈ જાય છે. ધનંજય પણ જ્યાં પછી જે આવી રહ્યું છે વિષય ભગવાન સર્વનું પ્રતિરૂપ છે, એમાં પછી સર્વમાં બંધુઓના એમ નહીં લઈને બધા જ જે રાજાઓ છે એમ સમજવું જોઈએ. હા ધન્યવાદ. પ્રણામજી. અહીંયા પહેલી ફૂટનોટ મને નથી સમજાતી. અહીં ભૂ ધાતુ પ્રાપ્તિના અર્થમાં યોજાયેલો છે, એ નથી સમજાતું. એટલી ખબર છે કે ભૂ ધાતુનો શું અર્થ થાય? અહીંયા કયા એમાં લીધો એ પણ મને નથી ખ્યાલ આવતો છે. તો પછી એ આપણે આવતા જન્મ માટે રાખીએ તો સારું પડશે. ઉભૂષયા એ જે શબ્દ છે તેના ઉપર છે. ભૂ ધાતુ સત્તા માટે છે. ભૂ ભવતી થાય છે, ભવિષ્યથી થશે. પણ અહીંયા એનો ઉપયોગ પ્રાપ્તિના અર્થમાં કરે છે. ઠીક છે. જે આજે આપણે હમણાં સમજાવ્યું ને કે જે તેઓની ઈચ્છાનું પણ સમર્થન થયું, કારણ કે ભગવાન સર્વનું પ્રતિરૂપ છે. પછી સર્વનું પ્રતિરૂપને બંધુ રૂપી લઈએ કે સર્વ રાજા લઈએ એ રીત તો આખી સમજાઈ ગઈ, પણ સર્વના પ્રતિરૂપથી એ વાક્યને કેવી રીતે સમજવાનું કે આ એમની જે ઈચ્છા પૂરી થઈ એ સર્વનું પ્રતિરૂપ હોવાથી ઈચ્છા કેવી રીતે પૂરી થઈ એ થોડું આટલા બધાનું થોડું ભેગું શેના માટે કર્યું હતું? જો નક્કી જ હતું કે શિશુપાલને આપવું છે તો જઈને એને પ્રણાવી આવ્યા હોત. તો બધાને ભેગા કર્યા છે તો સ્વયંવર જેવો એમણે દેખાવ પણ કરેલો છે ને. તો તે સ્થિતિમાં સમાહુતાહ બધાને કંકોત્રી લખીને એને બોલાવ્યા છે કે આવો આવો આવો. અને એમને સવર્ણ દ્વારા એને આપવાની છે. ભૂષયા આપવાની ઈચ્છાથી આ કરેલું છે. તો હવે તે સ્થિતિમાં જેના માટે જેને આપવા માટે મનમાં વિચાર છે એ ચરિતાર્થ થવું જોઈએ ને. તો જે પરાક્રમી હોય તે જ રીતે જે રૂક્મિણી છે એમને પસંદ આવતું હોય, આ બધી વાતો જેની અંદર એક સાથે સિદ્ધ થઈ શકે એવું પ્રતિરૂપ બીજું કોણ હોઈ શકે? તો એનું રાજા હોવું પણ જરૂરી છે. ભગવાન તો સ્વભાવથી છે જ, તો એ પ્રતિરૂપતા ભગવાનની બતાવી.
અહીંયા 3 નંબરની ફૂટનોટમાં છે ને પ્રતિ પુસ્તક વગેરે, તો એ શબ્દ કેવી રીતે પ્રણામ જે એમાં જ હું કઉ છું કે પ્રતિક રૂપ આવે ને, પ્રતિ પુસ્તક રૂપ કઈ રીતે આવે, એટલે એ નથી સમજાતું. જે પ્રતિક રૂપ તો બરાબર છે. પ્રણામ જે પ્રતિ શબ્દનો અહીંયા જે અર્થ છે એનું ઉદાહરણ પુરુષોત્તમજી આપ્યું છે કે જેવી રીતે પ્રતિ પુસ્તક, એમ આને સમજવાનું છે. અહીંયા જે પ્રતિ શબ્દ છે મહાપ્રભુજી વાપરેલો છે. સર્વ પ્રતિરૂપત્વા ભગવત, ભગવાન બધાના પ્રતિરૂપ હોવાથી આમની પણ ઈચ્છા સમર્થિત થઈ. તો આ પ્રતિરૂપત્વાત આ શબ્દનો અર્થ કેવી રીતે થઈ શકે કે ભગવાન સર્વ જગતના મૂળ રૂપ છે, અને પ્રતિ શબ્દ મૂળના અર્થમાં વપરાય છે. તો ક્યાં વપરાય છે? તો એનું એક આ ઉદાહરણ આપ્યું કે જેમ પ્રતિ પુસ્તક. સમજાયું છે. દંડવત પ્રણામ. અથવા હવે અથવા કરીને 2 નંબર છે કે લક્ષ્મીના જેવી કાંતિવાળા રૂકમણીના રૂપે જેઓને બોલાવેલા એવો પાઠ લેવો. રૂપથી મોહ પામેલા આવ્યા, તેથી તે પાઠ લેવામાં આવે ત્યારે તેમના માથા ઉપર પગ મૂકીને તેઓનો મોહ દૂર કર્યો. એટલે કે છે કે લક્ષ્મીના જેવી કાંતિવાળા રૂકમણીના રૂપે જે રૂપોને, એટલે કે જે બધા રાજાઓને બોલાવેલા હતા એ રાજાઓ કેવા હતા? તો કે રૂપથી મોહ, એની 4 નંબરની ફૂટનોટ છે કે મોહ એટલે કે રૂકમણીના રૂપમાં આસક્તિ હતી. એટલે જે રાજાઓ આવ્યા હતા એમને રૂકમણીના રૂપનેથી એ મોહ પામેલા હતા. એટલે પછી ત્યારે તેમના માથા ઉપર પગ મૂકી અને તેઓનું એટલે કે રાજાઓનું મોહ દૂર કર્યું ભગવાને. 3 નંબર કાર્ય કરનારી એટલે કે બોલાવનારી. ભીષ્મકની કન્યાએ લક્ષ્મીના જેવી કાંતિરૂપ સાધનથી ગાંધર્વ વિધિ પ્રમાણે પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જેમને બોલાવેલા એવો અર્થ લેવામાં આવે ત્યારે કોને વર્ષે એ ચોક્કસ નહીં હોવાથી ભગવાન સર્વના પ્રતિરૂપ હોવાથી ગાંધર્વ લગ્ન થયું. એટલે હવે કે છે કે જે રીતે કાર્ય કરવા માટે બોલાવેલી એ બોલાવનારી જે ભીષ્મકની કન્યા એટલે કે અહીંયા રૂકમણી જે બોલાવ્યા હતા એ અર્થમાં જે આવશે કહેજો પછી કે એ લક્ષ્મીના જેવા કાંતિરૂપ સાધનથી એ ગાંધર્વ વિધિ પ્રમાણે પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જેમને બોલાવેલા, એટલે જેમને તો રાજાઓને, એવો અર્થ લેવામાં આવે ત્યારે કોને વર્ષે એ ચોક્કસ નહીં હોવાથી એની 5 નંબરની ફૂટનોટ છે કે કોને પરણવું એવો નિશ્ચય થયેલો નહીં હોવાથી અને ભગવાન સર્વના મૂળ રૂપ હોવાથી ગમે તેને પરણવાની ઈચ્છા થાય તો પણ તે ભગવાનમાં જ પરિણમતી હોવાથી ગાંધર્વ વિવાહ થાય છે એવો અર્થ છે. એટલે કે ભગવાન સર્વના પ્રતિરૂપ હોવાથી ગાંધર્વ લગ્ન થયું. કારણ કે ગમે તે રીતે રાજાને પરણવાની ઈચ્છા થાય, તો પણ ભગવાન જે એ સર્વના પ્રતિરૂપ છે એટલે ભગવાન જ એ રૂપે છે એટલે એ ગાંધર્વ વિવાહ થાય. અહીંયા આગળ કે છે બલાત્કારથી કન્યાને હરવાનું તો બધે એટલે કે બધાએ અર્થમાં સમાન જ છે. દેખતા શબ્દથી એમ જણાવ્યું છે કે ચોરીથી એટલે કે છુપી રીતે લઈ ગયા ન હતા અથવા બધાના બલનો નાશ કરેલો. એટલે હવે કે છે કે જે બલાત્કારથી કન્યાને હરવું એ તો બધાના અર્થની અંદર સમાન જ છે. અને દેખતા જ પ્રભુ એમને પધરાઈ ગયા છે. કોઈ ચોરીથી કે છુપી રીતે લઈ ગયા ન હતા પણ બધાના બળનો નાશ કરેલો ભગવાને. તે પોતાનો ભાગ હોવાથી કોઈ ધાર્મિક નિયમનો દોષ ન હતો. એટલે કે રૂક્ષ્મણીજી છે એ તો ભગવાનના જ હોવાથી એમાં કોઈ ધાર્મિક નિયમનો દોષ ન હતો. ગરુડ એટલે કે ગરુડની સ્થિતિ પ્રાપ્ત કરેલા ભગવાન જ તેમ હોવાથી રૂક્મણીની માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી ભગવાન અમૃતની પેઠે તે રૂક્મણીને લઈ ગયા. એટલે કે છે કે જેમ દાનવ પાસેથી ગરુડે જેમ અમૃત લઈ ગયા
તેવી જ રીતે અહીંયા પણ ભગવાન એ ગરુડની સ્થિતિને પ્રાપ્ત કરેલા ભગવાન જ હોવાથી રૂકમણીની અને બીજું કે રૂકમણીની માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી ભગવાન અમૃતની પેઠે તે રૂકમણીને લઈ ગયા. પોતાના ભાગને શબ્દ હોવાથી આ રૂકમણી એ જ્ઞાન શક્તિ હતી. જે માત્ર ભગવાનને જ પરાયણ હોય તેવી અધિકારીની બુદ્ધિ આ જ છે. એટલે કે રૂકમણી જે છે એ તો જ્ઞાન શક્તિ હતા, એટલે જે માત્ર ભગવાનને જ પરાયણ હોય તેવી અધિકારીની બુદ્ધિ આ જ છે. એટલે જે માત્ર ભગવાનને જ પરાયણ હોય 6 નંબરની પૂછના જ્ઞાન શક્તિ. એટલે કીધું કે જે રૂકમણી છે એ જ્ઞાન શક્તિ હતા. એની 6 નંબરની પૂછના છે કે સ્કંદના અર્થનો વિચાર કરતા આ જ્ઞાન શક્તિ એ બુદ્ધિનો સંસ્કાર કરનારી છે. અને જે માત્ર ભગવાનને જ પરાયણ હોય તેવી અધિકારીની બુદ્ધિ આ જ છે. એટલે કે સંસ્કાર કરવાની બુદ્ધિનું સ્વરૂપ આ વાક્યથી જણાવ્યું. આમ પુરુષોત્તમજી કહે છે અને સંસ્કાર થયેલી બુદ્ધિ નું સ્વરૂપ આ હોય તેમ જણાય છે. એમ અહીં આગળ નાનું ભાઈ કહી રહ્યા છે. તો અહીં આગળ એવું થયું કે જે પોતાના ભાગ માટે એટલે કે જે રૂક્ષ્મણીજી છે એ તો જ્ઞાન શક્તિ છે, અને જ્ઞાન શક્તિ હોવાના કારણે એમની બુદ્ધિનો સંસ્કાર છે કે ભગવાન સાથે એમના લગ્ન થાય એવી એમની આ અધિકારીની એમની આ બુદ્ધિ છે રૂકમણીની કે પ્રભુના અનન્ય છે. એટલે કે ભગવાન સાથે જ મારા લગ્ન થાય એ આ એમની આ બુદ્ધિ છે. અને બધા દોષોને દૂર કરીને પોતાના માટે ભગવાને જ તેને સ્વીકારેલી. એટલે જે રૂકમણીજી છે એમના બધા દોષો ને પ્રભુએ દૂર કરી અને પછી એમને ભગવાને પોતાના માટે જ એમને સ્વીકારી. દંડવત પ્રણામ. અહીંયા રૂકમણીની માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી જે લખ્યું છે એટલે રૂકમણીની માતાને એવી જ ઈચ્છા હતી કે પ્રભુ સાથે પરણે, એવી એ મને ખ્યાલ નથી જતો. એવું જ છે, એમની માતાનું પ્રિય કરવા એટલે એમની માતાને એવી ઈચ્છા હતી કે ભગવાનની સાથે એમના લગ્ન થાય. અહીંયા જે બુદ્ધિની વાત અહીંયા આવી છે આમાંની બુદ્ધિ એમાંથી, તો આ જે કહ્યું કે રૂકમણીજીની આ જ્ઞાન શક્તિ બુદ્ધિનો સંસ્કાર કરનારી છે, તો અહીંયા આપણે આપણા લેવલ પર બુદ્ધિનો શું અહીંયા સંસ્કાર કઈ રીતે એને સમજવું? એમની આ હતી કે ભગવાન એમને લઈ જાય, પણ આપણા રેફરન્સથી શું કઈ રીતે આ બુદ્ધિનો સંસ્કાર સમજવો? એ આપણે લઈએ વિષય, પણ એના પહેલા માતાનો જ વિષય સ્પષ્ટ કરી લેવો જોઈએ. કે માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી ભગવાન અમૃતની પેઠે તે રૂકમણીને લઈ ગયા. એટલે માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી એટલે એમની માતાની એવી ઈચ્છા હતી કે એમના ભગવાનની સાથે લગ્ન થાય. કે ગરુડ પોતાનો ભાગ લઈને ગયા, તો ગરુડની માતા જે બંધનમાં હતી એની ધનુ હતી ને, ધનુની દાસી બનીને રાખી હતી, વિનતા હતી. તો એ શરતે એને ત્યાંથી મુક્તિ પ્રાપ્ત થાય. તો તેના માટે જેવી રીતે ગરુડ પોતાનો ભાગ લઈ ગયા હતા તેવી રીતે ભગવાન અહીંયા રૂકમણીને લઈ ગયા. હવે રૂકમણીની માતાને ઈચ્છા હતી કે ન હતી એ હવે ઓન રેકોર્ડ મને બહુ ખ્યાલ નથી એ વિષય, ક્યાં એવું આવે છે કે નથી આવતું, અને એની માતા કોણ હતી એ પણ મને ખ્યાલ નથી. જો એ વિષયમાં કોઈની પાસે કંઈ હોય તો જણાવજો. આ દોષો કેટલા, આ બધા દોષોને દૂર કરવા એટલે રૂકમણી તો જ્ઞાનની શક્તિ કઈ છે, તો શું દોષો એ? એક મિનિટ પહેલા આ વિષય સંપન્ન થઈ જાય માતાનો, પછી કરી. જી ક્ષમા ક્ષમા ક્ષમા. એટલે આમાં જે રૂકમિણીની માતાનું રૂકમિણીની જે શબ્દ અહીંયા બ્રેકેટમાં આપેલું છે એને કારણે આપણે સહજતાથી બધા લોકો એવો જ અર્થ કરે, કહી શકાય એવું. પરંતુ આ વસ્તુ લક્ષ્યમાં લેવા યોગ્ય છે, કેમ કે આ મૂળનો શબ્દ છે સંપાદકે કે સંપાદકે સ્પષ્ટતા માટે.
તો આખો જે વિષય ચાલી રહ્યો છે એ સુપર્ણ ગરુડ છે, એના શબ્દ નામના પ્રયોગના ઉપર આ વિચાર ચાલી રહ્યો છે. ગરુડ એટલે ગરુડની સ્થિતિ પ્રાપ્ત કરેલા ભગવાન જ. તો તેમ હોવાથી માતાનું પ્રિય ગરુડ, અહીંયા રૂકમિણીની શબ્દ નથી એમ માનીને ચાલો કે તેમ હોવાથી માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી અમૃતની પેઠે તેને લઈ ગયા. તો જેવી રીતે વિનતા ગરુડની માતાનું પ્રિય કરવા માટે ગરુડજી અમૃત કલશ લઈ ગયા, તેવી રીતે અહીંયા ભગવાન રૂકમિણીને લઈ ગયા. એ વધારે યોગ્ય અર્થ લાગે છે. શું વિષય છે? હા જી, દંડવત પ્રણામ. હા, પૂછી લો બેલાબેન. હા, આ 5મી ફૂટનોટમાં જે આવ્યું ને કે ગમે તેને પરણવાની ઈચ્છા થાય તો પણ તે ભગવાનમાં જ પરિણમતી હોવાથી ગાંધર્વ વિવાહ થાય છે, એવો અર્થ છે. આ મને ના સમજાયું છે. પ્રણામ છે. હા, કરો સ્પષ્ટ. એટલે કીધું કે ભગવાન સર્વના મૂળરૂપ હોવાથી ગમે તેને પરણવાની ઈચ્છા થાય તો પણ ભગવાનમાં જ પરિણમતી હોવાથી, કારણ કે એમને ભગવાનમાં જ અનન્ય હતા. એટલે કીધું કે ભગવાનમાં જ પરિણમતી હોવાથી ગાંધર્વ વિવાહ થાય. એટલે રૂકમણીજીને એવી જ ઈચ્છા હતી કે બસ મારા ભગવાનની સાથે જ લગ્ન થાય. એના કારણે અહીંયા આગળ ભગવાનમાં જ પરિણમતી હોવાથી એને ગાંધર્વ વિવાહ. એ તમે કહ્યું એ સમજાયું, પણ આ વચ્ચે જે આવ્યું ને ગમે તેને પરણવાની ઈચ્છા થાય તો પણ તે ભગવાનમાં જ પરિણમતી, તો આ ગમે તેને પરણવાનું એવું કેમ અહીંયા લખ્યું છે? એટલે સર્વરૂપ ભગવાન છે પણ ગમે તેને પરણવા, ગમે તેને નહીં પણ ગમે એને પરણવાની ઈચ્છા. પણ તો પછી અહીંયા આ એડ ન કરે ને કે તો પણ તે ભગવાનમાં જ પરિણમતી હોય, એટલે એમને તો ભગવાન જ ગમે છે પણ તો ગમે તેને પરણવાની ઈચ્છા થાય તો પણ તે ભગવાનમાં જ પરિણમે છે, એવું શું કામ, એવું કેમ લખ્યું? તો પછી જો ભગવાનને જ પરણવાના છે તો આને પરણવું એવો નિશ્ચય થયેલો નહીં હોવાથી અને ભગવાન સર્વના મૂળ રૂપ હોવાથી ગમે તેને પરણવાની ઈચ્છા થાય તો પણ એટલે આ બધી કન્ડિશન ફૂલફિલ ભગવાનમાં જ થાય છે એવું કહેવા માટે. એટલે એવી રીતે આને સમજવાનું છે કે આ ભગવાનમાં જ બધી કન્ડિશન ફૂલફિલ થાય છે, એવી રીતે આ લાઈન આવે છે. આવું મને નહીં સમજાયું. જુઓ, કરો પ્રયાસ. અમને બેલાબેન કંઈક પૂછી રહ્યા છે તમને. બેલાબેન ફરી બોલો. જીનાબેને હમણાં કહ્યું કે આ બધી જ કન્ડિશન ભગવાનમાં જ પરિણમતી હોય એવું એમને કહ્યું, પણ વાક્યને જોઈને એવું એટલે લાસ્ટમાં ભગવાન આ બધું પરિણમી રહ્યું છે એવું મને ના સમજાયું, એટલે જેને પૂછી રહી છું. અહીંયા 3 વસ્તુ શું બતાવી છે તમે જોઈ લો જરા. આ 5મી ફૂટનોટમાં જે કહ્યું છે એ જ ને? હા હા આમાં
શ્રી મહાપ્રભુજીએ અહીંયા જે વિભિન્ન પ્રકારના અર્થો સમજાવ્યા છે એના માટે પુરુષોત્તમજીએ એવી સ્પષ્ટતા કરી છે કે શ્રીધર સ્વામીએ ભાગવતની વ્યાખ્યામાં આવા જુદા જુદા કલ્પો બતાવેલા છે. તો એના સામે શ્રી મહાપ્રભુજીએ પણ આપશ્રીને જે અનુકૂળ છે તેવા કલ્પથી આની વ્યાખ્યા કરેલી છે. તો શ્રીધર શું કહી રહ્યા છે? अनियतत्वात् जो गांधर्व वृत्त्या बुभूषया ये समाहृताः इत्यर्थे अनियतत्वात् सर्व प्रतिरूपतया गांधर्वत्वम. ભીષ્મકની જે કન્યા છે એને ગાંધર્વ વિવાહ કરાવવો એટલે કે સ્વયંવર છે, ગાંધર્વ વિવાહ છે. કન્યા જેને વરે વરમાલા પહેરાવે એનો વર, આ ગાંધર્વ વિવાહ થયો. તો એના માટે ગાંધર્વ વિવાહની વિધિથી કન્યાને આપવી એવા ઉદ્દેશ્યથી બધા રાજાઓને બોલાવેલા. હવે બોલાવ્યા તો ઘણા બધાને હતા, એમાંથી રૂકમિણી કોને વરમાલા પહેરાવશે એ તો નિયત નથી ને હજી. તો ઇત્યર્થે અનિયતત્વાત, આ વસ્તુ તો હજી નિયત નથી. તેથી સર્વ પ્રતિરૂપતયા ગાંધર્વત્વમ, ભગવાન બધાના પ્રતિરૂપ હોવાથી જે કોઈને પણ રૂકમિણી પહેરાવશે તો એ સર્વ પ્રતિરૂપ હોવાથી એનું ગાંધર્વત્વ સિદ્ધ. અને હરણ કરવાના સંબંધમાં પ્રસહ્ય કન્યા હરણંતુ સર્વત્ર તુલ્યમેવ, એટલે બળજબરીથી કન્યાને હરવું એ તો શ્રીધર સ્વામીએ જેટલા પણ અર્થ કર્યા છે એ બધામાં એક સમાન જ છે, એમાં કોઈ મતભેદ નથી. તો એના માટે અહીંયા પુરુષોત્તમજી લખી રહ્યા છે કે ભગવતઃ સર્વ પ્રતિરૂપત્વાત કુત્રાપી ઈચ્છા ભવને ભગવત્યેવ પર્યવસાનાદ વિવાહસ્ય ગાંધર્વત્વમ ઇત્યર્થઃ. ભગવાન સર્વના પ્રતિરૂપ હોવાથી કોઈ પણ રાજાને વરવાની ઈચ્છા રૂકમિણીને થાય તો તે રૂપ ભગવાન જ છે. તે કારણે એમાં એમનું ગંધર્વ વિવાહમાં આ આખી પ્રસંગ છે એ પર્યવસિત થઈ જાય છે એવું કહી શકાય. તો શ્રીધરેણ ત્રિધા વ્યાખ્યાતત્વાત અત્રાપી તદાદ્રત્ય ત્રિધા વ્યુત્પાદિતમ. શ્રીધરે અહીંયા આ શ્લોકમાં 3 રીતે એની વ્યાખ્યા કરી છે. એટલે મહાપ્રભુજીએ એમની વ્યાખ્યા ઠીક લાગી છે, એને કારણે અહીંયા આપે પણ 3 તરીકે આ અર્થ બતાવ્યા છે. તો શ્રિયઃ સવર્ણેન, આ જે બે મૂળના પદ છે ને, શ્રિયઃ સવર્ણેન, એના ઉપર આ બધી કડાકૂટ ચાલી રહી છે. તો અહીંયા પેરેગ્રાફ આપીને 3 અર્થ અથવા કરીને આપ્યા નાનો ભાઈએ, એને આ 3 રીતે સમજવાનું છે કે ભગવાનનો સર્વનું પ્રતિરૂપ છે તે રીતે પહેલો અર્થ થયો, અને બધાના માથા ઉપર પગ મૂકીને તેઓનો મોહ દૂર કર્યો, અને ત્રીજું આ રીતે. એમ 3 અર્થ બતાવેલા છે. અને આ અત્યારે નાનુભાઈને આપણે જાણીએ છીએ કે વલ્લભજીનો લેખ પ્રાપ્ત નથી થયો, કેવલ પુરુષોત્તમજીનો જ મળેલો છે. તો એમણે આ માતાના સંબંધમાં કઈ સ્પષ્ટતા નથી, કેમ કે પુરુષોત્તમજીની પણ નથી, અને નાનુભાઈને એવું લાગ્યું હશે કે આ રૂકમિણીની માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી ભગવાને આવું કર્યું. પણ વલ્લભજીએ આ વાતનો ખુલાસો કર્યો છે.
તો ત્યાં એમ આજ્ઞા કરે છે કે યથા માતુઃ વિનતાયાઃ દાસ્ય નિરાકરણાર્થમ તત પ્રિયચિકીર્ષયા મૃતમ અમૃતમ મૃતવાન તથા તદ્બંધુવર્ગ પ્રિયચિકીર્ષયા ભગવાન એ નામ ઇત્યર્થ. જેવી રીતે ગરુડજી પોતાની માતા વિનતા જે દાસી હતી, એટલે કદ્રુએ શાયદ એને પોતાની દાસી બનાવી લીધી હતી, એ દાસી પણ એનું નિવૃત્ત કરવા માટે અને માતાનું પ્રિય કરવા માટે ગરુડજી અમૃત કલશ લઈને આવ્યા. તેવી રીતે રૂકમિણીના બંધુ વર્ગ જે છે એમનું પ્રિય કરવા માટે ભગવાન રૂકમિણીનું અપહરણ કરી ગયા. એ અહીંયા સ્પષ્ટ કરેલું છે. હા, આ પાંચમી ફૂટનોટ સ્પષ્ટ થઈ. પણ મને એવું થયું કે આ ભગવાનમાં જ પરિણમતી હોવાથી ગાંધર્વ વિવાહ થાય છે, એના બદલે આ ગાંધર્વ વિવાહમાં જ પરિણમતું હોવાથી એવું ના લખાય. એટલે આ થોડું કન્ફ્યુઝિંગ થઈ જાય છે. ગાંધર્વ વિવાહમાં જ આ પરિણમતું. ઈચ્છાનું પરિણમવાની વાત છે ને. હા, જી જી જી, પ્રણામ સર. સારું, ઠીક છે. બુદ્ધિનો સંસ્કાર